હવે આપણે જોઈએ છીએ પેનિસિલિન, રાઈટ. પેનિસિલિન સૌથી પહેલાં તો શું કામ કરે છે? જો સૌથી પહેલાં આનો એક સાયન્ટિસ્ટ જે છે એ MCQમાં પૂછી શકે છે. એલેક્ઝાન્ડર જે ફ્લેમિંગ્સ છે એને આ નોર્મલી એક્સિડેન્ટલી શું કર્યું હતું, ઇન્વેન્શન્સ કર્યું હતું, રાઈટ. સૌથી પહેલાં પેનિસિલિન કેવી ડ્રગ્સ છે? બેક્ટેરિયોસિડલ ડ્રગ્સ છે. શું છે? બેક્ટેરિયોસિડલ. મેં તમને પહેલાં જ મિનિંગ કહી દીધું. સિડલ એટલે કે એ બેક્ટેરિયાનું ફોર્મેશન જ થાય નહીં. ઓકે. સૌથી પહેલાં બેક્ટેરિયોસિડલ શા માટે છે? કારણ કે પેનિસિલિન જે કેના ઉપર એક્ટિંગ કરે છે અને મિકેનિઝમ ઓફ એક્શન શું છે કે જે આપણી જે સેલ વોલ છે, શું છે? સેલ વોલ છે, એના પાસે બે દ્રવ્ય છે, રાઈટ છે, મતલબ બે કન્ટેન્ટ છે એમિનો એસિડના. કયા કયા? એન એસિટાઇલ મુરામિક એસિડ અને એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન, રાઈટ છે. આ નોર્મલી લાઇનમાં હોય આવી રીતે, રાઈટ છે. એટલે એક લાઇનર ચેન હોય, મતલબ બે કન્ટેન્ટ વચ્ચે લાઇનર ચેન હોય અને આવી રીતે જો ગ્રામ પોઝિટિવ છે એના વચ્ચે શું હોય? ક્રોસ લિંકિંગ હોય. શું હોય? આપણે તમને ખબર જ છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ ડિફરન્સમાં, કે ગ્રામ પોઝિટિવ જે બેક્ટેરિયા છે એમાં સેલ વોલ વચ્ચે શું હોય? ક્રોસ લિંકિંગ હોય. સેકન્ડ નંબરે કે ગ્રામ પોઝિટિવની જે સેલ વોલ છે એ પહેલાં તો કેવી હોય? થિકન હોય. વધારે પડતા શું હોય? પેપ્ટિડોગ્લાયકનના સેલ લેયર આવેલા હોય. હા કે ના? હવે હું તમને ખાસ સમજાવું છું. આવી રીતે જે આખું જે સાઇડ ચેન આવે એટલે કે ટ્રાન્સગ્લાયકોઝાઇલેઝ એન્ઝાઇમ થ્રુ એ શું કરે? સાઇડ ચેન જોડાવાનું કામ કરશે, રાઈટ છે. એ જ રીતે સેમ આવી રીતે ક્રોસ લિંકિંગ મારે કરવું છે બે, આપણે શું કહેવાય, આવી રીતે બે સેલ વોલના લેયરનું, તો એનું કામ કરશે ટ્રાન્સપેપ્ટિડેઝ. શું કામ કરશે? ટ્રાન્સપેપ્ટિડેઝ. ઓકે. સૌથી પહેલાં કહી દઉં કે ટ્રાન્સગ્લાયકોલેઝ છે એ પેપ્ટાઇડ અને ગ્લુકોઝને જોડે છે. આટલું ક્લિયર થઈ ગયું? ક્રોસ. હવે તમને ખબર જ છે કે આ જે પેનિસિલિન નામની ડ્રગ્સ છે એ શું કરશે? એ ડ્રગ, આપણે જે આવી રીતે ડ્રગ છે ક્રોસ લિંકિંગ થાય છે એને શું કરી દેશે? અટકાવી દેશે. એટલે કે સેલ વોલ પ્રોપર બનશે નહીં. પ્રોપર બનશે નહીં એટલે કે એ સેલ સર્વાઈવ કરી શકશે નહીં. ક્લિયર? જો ચાલો આપણે ક્લિયર થઈ ગયું. જો અહીંયા બીટા-લેક્ટામ એન્ટીબાયોટિક પ્રોડ્યુસ બેક્ટેરિયોસિડલ ઇફેક્ટ ઇનિબિટિંગ સેલ વોલ સિન્થેસિસ ઇન સસેપ્ટેબલ બેક્ટેરિયા. આટલું ક્લિયર? હવે જોઈએ કે બેક્ટેરિયલ સેલ વોલ ઇઝ અ કમ્પ્લેક્સ પેપ્ટિડોગ્લાયકનની સેલ લેયર. એમાં શું હોય? એમાઇનો સુગર, એન એસિટાઇલ મુરામિક એસિડ અને એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન, રાઈટ. કે એન્ઝાઇમ મેં તમને કહી દીધો, એન્ઝાઇમ ટ્રાન્સપેપ્ટિડેઝ રિમૂવ ટર્મિનલ એલેનિન ઇન્ટુ વન સ્ટ્રેન્ડ, મતલબ એ કઈ રીતે આપણે જોઈએ છીએ આગળ. ઓકે. અને જે ક્રોસ લિંકિંગ છે એ મેક્સ ધ સેલ વોલ રિજિડ એન્ડ સ્ટેબલ્સ. આટલું ક્લિયર? હવે જે બીટા-લેક્ટામ, પહેલાં તો આ બીટા-લેક્ટામ ગ્રુપની છે પેનિસિલિન, એક એના ઉપર કામ કરશે ટ્રાન્સપેપ્ટિડેઝને શું કરશે? ઇનિબિશન્સ કરશે. એટલા માટે શું? ક્રોસ લિંકિંગ થશે નહીં પેપ્ટિડોગ્લાયકનની સેલ વોલનું. એટલા માટે સેલ વોલ સરખી બનશે નહીં. સરખી બનશે નહીં તો એ બેક્ટેરિયા લાઇસિસમાં કન્વર્ટ થશે. આટલું ક્લિયર? એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું. મેં તમને ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ વચ્ચેનો ડિફરન્સ કહી દીધો છે, એ અહીંયા પેરેગ્રાફમાં આપેલો છે. આટલું ડન છે. હવે હું તમને ખાસ એ સમજાવું છું કે બેક્ટેરિયલ રેઝિસ્ટન્સ આવી જાય વારે ઘડીએ પેનિસિલિન પ્રત્યે. કેના પ્રત્યે? પેનિસિલિન પ્રત્યે. યાદ રાખજો. પહેલાં તો આ બીટા-લેક્ટામ જે રિંગ છે એના ઉપર આ ડ્રગ કામ કરે છે, રાઈટ છે. પણ રેઝિસ્ટન્સ લાવવા માટે શું કરે છે? જે કે કોઈ પણ એવો બેક્ટેરિયા છે, માની લો અહીંયા આપણે બેક્ટેરિયાના નામ આપેલા છે, જો સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, ઈ કોલાઈ, ગોનોકોકા, એચ ઇન્ફ્લુએન્ઝા. આ પાસે એવી કળા છે કે એ બીટા-લેક્ટામેઝ નામનો એન્ઝાઇમનું પ્રોડક્શન કરીને, કે જે આપણી બીટા-લેક્ટામ રિંગ ધરાવતી શું છે? પેનિસિલિન ડ્રગ્સ છે. બીટા-લેક્ટામેઝ એન્ઝાઇમ બીટા-લેક્ટામ રિંગનું શું કરી નાખશે? ડિસ્ટ્રોય કરી નાખશે અથવા તો ડાયજેશન કરી નાખશે. એટલે કે જે પેનિસિલિન ડ્રગ આવી એને શું કરશે? ખાઈ જશે. એટલે કોઈ પણ પ્રકારની ઇફેક્ટ આવશે નહીં. ઓકે. એટલે એ રીતે રેઝિસ્ટન્સ ડેવલપમેન્ટ થાય છે. એટલું ક્લિયર? હવે ખાસ હું તમને સમજાવું કે જે આ જે સેલ વોલ્સ છે, પહેલાં તો પેનિસિલિન્સ આવેલી, રાઈટ છે. સૌથી પહેલાં પેનિસિલિનના 5 ડ્રોબેક છે. શું છે? 5 ડ્રોબેક છે. ખાસ શું તમને સમજાવું. સૌથી પહેલાં તો પેનિસિલિન શું છે? એક પ્રકારે શું છે? એસિડ લેબાઇલ ડ્રગ છે. કેવી છે? એસિડ લેબાઇલ્સ છે. એટલે કે આપણે જીઆઈટીમાં એસિડ કન્ટેન્ટ આવેલું એ નોર્મલી થશે જ નહીં. મતલબ ઓરલી, મતલબ એમ કહેવાય ને કે આપણે ડાયજેસ્ટ થશે, થઈ જશે ડાયરેક્ટ. એટલે કોઈ પણ પ્રકારની ઇફેક્ટ આવશે નહીં.
તો ખાસ નોટ ઇફેક્ટિવ ઓરલી. સેકન્ડ નંબરે વેરી શોર્ટ એક્ટિંગ છે. યાદ રાખો, આપણી પાસે કોઈ પણ પેશન્ટ આવે તો એને આપણે વધારે ટાઈમ દવા નહીં લેવાનું કહીએ કે દર 1 કલાકે લેવાની, દર 2 કલાકે લેવાની. આપણે દિવસમાં 1 થી 2 વાર જ મેક્સિમમ દવા લેવું જોઈએ કહીએ. ઓકે, કારણ કે એમાં શું છે કે પીસીટીમાં જલ્દી સિક્રેશન્સ થઈ જશે ને જલ્દી એક્સક્રેશન્સ થઈ જશે બહાર. આટલું ક્લિયર? સેકન્ડ નંબરે નેરો સ્પેક્ટ્રમ. યાદ રાખો, મેં તમને શું કીધું, કારણ કે એ કોના ઉપર કામ કરે છે? પેપ્ટિડોગ્લાયકનના સેલ વોલ લેયર ઉપર જ કામ કરે છે. તો પેપ્ટિડોગ્લાયકન કોની પાસે સૌથી વધારે હોય? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા પાસે વધારે હોય. ગ્રામ નેગેટિવ કેનાથી બનેલું હોય? લિપોપોલિસેકેરાઇડનું બનેલું હોય. એટલા માટે ઓનલી ને ઓનલી ગ્રામ પોઝિટિવ ઉપર જ શું હોય? ઇફેક્ટિવ હોય. એટલા માટે શું કરી દીધી છે? નેરો સ્પેક્ટ્રમ કહી દીધું છે. જલ્દી એ ડ્રગનું રેઝિસ્ટન્સ આવી જાય છે અને શું કરે છે? એક તો પહેલાં તો એલર્જી કરે છે. કેમ એલર્જી? કારણ કે એ નોર્મલી ફંજાઈ થ્રુ એનું શું થાય? પ્રોડક્શન થાય છે. એટલે કે આપણા એ શરીરનું બહારનું ઓર્ગન છે એટલે જલ્દી એલર્જી આવી જાય. ચાલો, આટલી બધી ડ્રગ હોય, રાઈટ છે, મતલબ એક સારું કામ કરતી હોય તો આપણે જેટલા બધા ડ્રો ઇફેક્ટ છે મતલબ એવી રીતે એના બધા આપણે પહેલાં તો ઘટાડવા જોઈએ, રાઈટ છે. સૌથી પહેલાં તો મારે એસિડ લેવાયેલ ડ્રગ્સ છે પેનિસિલિનને છતાં પણ મારે ઉપયોગ કરવી છે તો મારે એવી રીતે એસિડ રેઝિસ્ટન્સ ડ્રગ બનાવવી પડે, રાઈટ, કે પેનિસિલિન વી છે, ઓક્સાસેલિન્સ છે, ડાયક્લોસેલિન્સ છે, ક્લોક્સાસેલિન છે, એમ્પેસિલિન છે. આ ડ્રગ એવી બનાવેલી છે, સિન્થેટિક ડ્રગ્સ છે, ઓરલ પેનિસિલિન તરીકે ઓળખવામાં આવે છે કે એને આપણે ઓરલી લઈ શકીએ છીએ. કેમ? કે એ એસિડ રેઝિસ્ટન્સ આપણે એ ડ્રગ બનાવેલી છે. આટલું ક્લિયર? સેકન્ડ નંબરે આપણે શું હતું? શોર્ટ એક્ટિંગ છે. શોર્ટ એક્ટિંગને મારે કેવી બનાવવાની છે? લોંગ એક્ટિંગ બનાવવાની છે. તો લોંગ એક્ટિંગને બનાવી હોય તો યાદ રાખો, મેં પ્લાઝ્મા બાઇન્ડિંગ પ્રોટીન જનરલ ફાર્મેકમાં આવે છે કે એ કોઈ ડ્રગને કોઈ આલ્બ્યુમિન સાથે અથવા તો કોઈ નેગેટિવ ચાર્જ હોય એવી રીતે જોડી દેવાની રહેશે. યાદ રાખો, ખાસ પ્રોલોંગ ડ્યુરેશન ઓફ એક્શન કે પ્રોબેનિસિડ કમ્પીટ્સ વિથ પેનિસિલિન, કારણ કે આપણી જે પ્રોક્સિમલ ટ્યુબ્યુલ્સ છે એને ટ્રાન્સપોર્ટ કરવા પેનિસિલિન અને પ્રોબેનિસિડ શું કરે છે? કમ્પીટ્સ કરે છે, રાઈટ છે. એટલે કે ડ્યુરેશન ઓફ એક્શન પોટેન્શિયલ વધારે. હવે જો હું તમને એનો કોન્સેપ્ટ સમજાવું, પ્રોબેનિસિડ્સ છે અને પેનિસિલિન્સ છે, રાઈટ છે. આ બંને ટ્રાન્સપોર્ટર જે પ્રોક્સિમલ ટ્યુબ્યુલમાં જે ટ્રાન્સપોર્ટર આવ્યા છે ને એની સાથે કમ્પીટ્સ કરશે, કારણ કે પેનિસિલિનને જલ્દી શું થવું હોય? એક્સક્રીટ થવું હોય, રાઈટ છે. પણ પ્રોબેનિસિડ છે પેનિસિલિનને આ રિસેપ્ટર સાઇટ ઉપર જોડાવા દેશે ને એટલે એની જગ્યાએ શું જોડાઈ જશે? પ્રોબેનિસિડ. એટલે કે જે આનું ટ્રાન્સપોર્ટ આવતું હતું કેનું? પેનિસિલિનનું, એ રૂકી જશે. રૂકી જવાથી એ ટ્રાન્સપોર્ટ થઈ શકે ને એટલે બ્લડમાં ભળી લેશે એટલે નોર્મલી એ લોંગેસ્ટ એક્ટિંગ બનાવશે. ક્લિયર? આપણી બીજી મિકેનિઝમ પ્રેઝન્ટ છે કે જે આપણે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપીને આપણે એને લોંગ એક્ટિંગ બનાવી શકીએ, જેવી કે બેન્ઝાથાઇન પેનિસિલિન જી અને પ્રોકેન પેનિસિલિન જી લોંગેસ્ટ એક્ટિંગ પેનિસિલિન્સ છે. એટલું ક્લિયર? ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ્સ યાદ રાખો. થર્ડ નંબરની મેં તમને શું કીધું? પહેલાં તો નેરો સ્પેક્ટ્રમ છે ને મારે બ્રોડ સ્પેક્ટ્રમ બનાવી હોય તો નોર્મલી આવી રીતે આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે, આ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે, રાઈટ છે. એવી રીતે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક બનાવી લીધી. ઓકે, ડન છે. નોટ ઇફેક્ટિવ અગેન મોસ્ટ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ઓકે, આવી રીતે આ મતલબ અમુક ડ્રગ છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા પ્રત્યે શું કરે છે? વાઇડ સ્પેક્ટ્રમ દર્શાવે છે. એનું જે એસિટીમેપ નામનું ન્યુમોનિક્સ છે જોઈએ જો નોર્મલી એમ્પેસિલિન, એમોક્સિસિલિન, કાર્બેનિસિલિન, ટિકારસિલિન, મેઝલોસિલિન, એઝોલસિલિન, પાઇપેરાસિલિન્સ છે. સિટીમેપ જે છે એ નોર્મલી ઇફેક્ટિવ અગેન્સ્ટ સ્યુડોમોનાસ છે. એટલું ક્લિયર? પણ જે મેપ છે એ મેપી મેઝલોસિલિન, એઝોફ્લિન, પાઇપેરાસિલિન એ ઇફેક્ટિવ અગેન્સ્ટ ક્લેપ્સિલા છે, રાઈટ છે. આવી રીતે ડન છે. વેન્કોમાઇસિન ઇઝ નોટ અફેક્ટેડ અગેન્સ્ટ સ્યુડોમોનાસ, એટલે કે વેન્કોમાઇસિન રેઝિસ્ટન્ટ સ્યુડોમોનાસ. એટલું ક્લિયર? યાદ રાખો. એના પ્રત્યે હવે ખાસ એના પછીનો ડ્રોબેક શું છે? ખાસ કે રેઝિસ્ટન્સ આવી ગયું. કેના કારણે? કારણ કે બીટા લેક્ટામેઝ શું કરે છે? એને ડાયજેસ્ટ કરે છે, કારણ કે બીટા લેક્ટામ ગ્રુપની શું છે? પેનિસિલિન છે. ઓકે, તો યાદ રાખો બીટા લેક્ટામેઝ ઇન્હિબિટર સાથે જોડો. યાદ રાખો એમોક્સિસિલિન શું છે? એક પ્રકારે પેનિસિલિન છે. જો એ એકલી જશે તો શું કરશે? બીટા લેક્ટામેઝ એન્ઝાઇમ ખાઈ જશે. પણ બીટા લેક્ટામનો જ એનો ભાઈ છે કે એને મારી નાખશે. ક્લેવ્યુડિનિક એસિડ છે એ બીટા લેક્ટામેઝ એન્ઝાઇમને શું કરે છે? બંધ કરે છે, ઇનિબિટ્સ કરે છે. એટલું ક્લિયર? સેમ જ રીતે સબલેક્ટામ છે, ટેઝોબેક્ટામ છે. એટલું ક્લિયર? ડન. એના પછી છે પેનિસિલિનેઝ રેઝિસ્ટન્સ પેનિસિલિન, લાઈક ક્લોક્સાસિલિન છે, ઓક્સોક્સોક્લાસિલિન છે, નાફસિલિન છે, ડાયક્લોસિલિન છે ને એવું બધું. એટલું ડન છે? એકદમ ક્લિયર? આવી રીતે કોઈ એલર્જી કરે છે,
રાઈટ, કે ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન આપો તો નોર્મલી આપણે રેસિસનું એનું પ્રોડક્શન્સ થાય છે. હલો, ડન છે, ખાસ ક્લિયર થઈ ગયું. હવે એકવાર જોઈ લઈએ સાન્ડબાગમાંથી. અહીંયા સાન્ડબાગમાં આપેલું છે કમ્પ્લીટ રીતે. આવી રીતે નોર્મલી પેનિસિલિન જે છે એની 4 થી 6 કલાક એક્શન હોય. બ્રોકેન પેનિસિલિન છે તો એની 12 થી 24 કલાક એક્શન હોય. એ જ રીતે બેન્ઝાઇલ પેનિસિલિન છે એની 3 થી 4 વીક એ રીતે આપણે પ્રોલોંગ એક્શન્સ બનાવી શકીએ છીએ. રાઈટ છે, ક્લિયર, આ ખાસ ડન. આવી રીતે ડ્રોબેક મેં તમને કહી દીધા, એસિડ લેબાઇલ, શોર્ટ ડ્યુરેશન ઓફ એક્સોમ, નેરો સ્પેક્ટ્રમ એન્ટીબેક્ટેરિયલ, ડેસ્ટ્રોય પેનિસિલિન એન્ઝાઇમને એનાફાઇલેક્સિસ થઈ શકે છે. આપણે એનાફાઇલેક્સિસ આપણે પછીના લેક્ચરમાં હું તમને સમજાવી દઈશ. ઓકે, આ સેમી સિન્થેટિક પેનિસિલિન્સ છે, અમાઇનો પેનિસિલિન્સ છે. એટલું ક્લિયર છે આખું. ખાસ યુઝીસ તો તમને ખબર જ છે. આપણે સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન્સ, પછી એ રીતે કોઈ યુરિનરી ટ્રેક્ટનું ઇન્ફેક્શન હોય, મેનિન્જાઇટિસ હોય, બેસિલરી ડિસેન્ટ્રી હોય, ટાઇફોઇડલ ફીવર હોય, સિફિલિસ છે, ડિપ્થેરિયા છે, ક્લોસ્ટ્રિડિયમ ઇન્ફેક્શન્સ છે, ગોનોકોકલ ઇન્ફેક્શન્સ છે, કોઈ પણ પ્રકારના અધર ઇન્ફેક્શન્સમાં આપણે નોર્મલી પેનિસિલિન આપણે યુઝ કરીએ છીએ, જે ગ્રામ પોઝિટિવથી જે એટલા ઇન્ફેક્શન્સ થતા હોય એટલામાં. આટલું ક્લિયર થઈ ગયું, ડન છે.